ઉનાવા ગામની પાવનભૂમિ પર પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ બાપુની અને અમૃતાબાની આજે સંત મેળાવો કર્યો હોય તો બાપ એમના સાનિધ્યમાં છે અને દરેક સંતો મહંતોના દર્શન પર કરાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ઉનાવા ગામની પાવનભૂમિ એવી કહેવાય કે આ તો બાપ ચિત્રકૂટનો ઘાટ કહેવાય. चित्राकूटना घाट पर परी संतन की भीड़, तुलसीदास संतन गसे तिलक करे रघु. आज आप पुरुषोत्तम भाई, आज अमृत भाई, विजय भाई आ चाहे बाप आज संतो सन्मान कर्यो. जे घेर संतो सन्मान होय ए घेर भगवान होय विजय होय नहीं. आ बाप उनावा गामनी भूमि पावन करी बाप એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. એક મહાન પૂછે કિસ્સો સંત બરા પરમાથી शीतर उनका अंग तपत बुझावे आपकी तेजे उनका रंग. आप विजयदास बापू जी મળો તો तुलसीदास दर्शन करे करायो, भगवान दर्शन तुलसीदास करे करायो और मन ने करायो. आज आ विजयदास बापूजी भाई आ संतों ने बोले અને બાપ આ દર્શન કરશે એવો કરાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ મારી વાણી વિરામ સદગુરુ દેવનો જય. માઢાનો આશ્રમ છે અને દર મહિનાની સાતમ ને બાપુ સાતમ ચાલી રહી છે તો ત્યાં જજો અને સત્સંગનો લાભ મેળવજો. ભીખારામ બાપુના એ અધિકારી છે એટલે જવા જેવું છે વાલા. અને બધા અહીંયા બધા બેઠા છે ને કાંઈક નું કાંઈક દર મહિને કરી રહ્યા છે એટલે ત્યાં જજો ને એનો લાભ મેળવજો. એટલે ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. હવે પછી હું આગિયોલ ઉગમ આશ્રમના ગાદીપતિ પૂજ્યવાર મૂળદાસ બાપાને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવાર મૂળદાસ બાપા. સત્ય સનાતન ધર્મની જય. ઉગમેશ્વર સાહેબની. આજે ઉનાવા મુકામે સંત સંમેલન સંતોના દર્શન પ્રસંગનો યોગ એવા ત્રણેય ભાઈઓના ચરણોમાં આ દાસના જય ગુરુદેવ. વિજય બાપુને અમૃતાબા એમના ચરણોમાં પણ મારા જય ગુરુદેવ. સોહમ પરિવારના તમામ સંતોના ચરણોમાં મારા જય ગુરુદેવ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ પરમ સંતોના ચરણોમાં મારા જય ગુરુદેવ. દૂર દૂરથી પધારેલ અંશોના ચરણોમાં પણ આ દાસના જય ગુરુદેવ. પ્રવડ દાદા ઉગામની એક વાણી બોલાઈ અખંડ ઝાલર વાગે આ ઘટમાં અખંડ ઝાલર લાગે. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે આ ઘટમાં અખંડ ઝાલર લાગે. દાદા ઉગારામના સંપ્રદાયમાંથી હું આવું છું. આમ તો દાદા ઉગારામના શિષ્ય હતા પૂરણ સાહેબ પૂરણદાસ અને પૂરણદાસના મુલુક સાહેબના ગુલાબ સાહેબને એમના હું શિષ્ય છું. ગુલાબ સાહેબની અમારા સમાધિ અમદાવાદ, આમ તો મોરબીના હતા પણ અમદાવાદ એમની સમાધિ છે. કવલ કવલની સાધના એનું સહજે સ્મરણ કરજો. અનાદિ વચન છે ગુરુદેવનું તેનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. એટલે દાદા ઉગરામે અને તમામ સંતો સંપ્રદાયો તો ઘણા અનેક છે પણ બધાને હાલવાની એક જ ગદેડી છે. એટલે બધા સંતોએ આત્માએ પરમાત્માની વાત કરી છે. એટલે રામાપી કયો કૃષ્ણ રામ બધા જ માના કુંખે જ જન્મ્યા છે. ઉપર સંતો બેઠા એ અને તમે બધાએ માના કુંખે જ જન્મ્યા છો. પણ પશુ કી પનિયા બને નરકા કુછ ન હોય. નર શુભ કરણી કરે તો નર છે નારાયણ હોય. આ ભગવાનના અવતારોએ પણ એવી શુભ કરણી કરી સદગુરુના શરણે જ્યાં એટલે એ પૂજનીય બન્યા. દાદા ઉગારામની એક વાણીમાં કહ્યું છે દેવી દેવતા હો ઘર ગૌતી પુરાણ વિચારે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. એટલે દેવી દેવતાઓએ પણ આ સદગુરુના શરણે જ્યાં ત્યારે એ પૂજનીય બન્યા છે. અને આ સંતો જે બેઠા ગુરુથી જ્ઞાન ધ્યાન મળે માન સન્માન. આ સદગુરુની કૃપા મળી એટલે તમારું જ્ઞાને મળ્યું ધ્યાને મળ્યું અને તમારું જે પૂજન અર્ચના થઈ રહી છે સદગુરુના લીધે જ થઈ છે. અને ઘણા લોકો તો ગુરુથી આગળ વધી જાય છે અને સદગુરુને ગણતા જ નથી. એટલે એ પછી એ જ્ઞાન નષ્ટ થાય છે. આમ દેવાજ પંડિતને પણ એવો એક પ્રસંગ બન્યો છે એટલે એમને અભિમાન થયું એટલે દેવાજ પંડિતને પણ જ્ઞાન નષ્ટ થઈ ગયું. એટલે નરોગઢ ભૂલી ગયા. મળવું હોત નરોગઢ આવજો તો નરોગઢ જવા માટે 750 શિષ્યો લઈને નીકળી છે તથા દેવ તણકી મહારાજ મળે છે
તેઓ આ વાત કરે છે. એટલે તો બધું કથા બહુ લોબી છે, પણ એમને એવું કીધું કે આ નરવરગઢની વાત તો મારી આ 7 વર્ષની દીકરી જાણે છે. એટલે જ્ઞાની જો અભિમાન થઈ જાય ને તો પણ નષ્ટ થઈ જાય છે. એટલે સંતો મહાત્મા પુરુષો તમને જગાડવાની વાત કરે છે. કોઈ સદગુરુના શરણે જઈ નામ વચન લઈને સંતોએ જે બતાવે રસ્તે ચાલી અને માનવ બનવાની જરૂર છે. થોડો વાત થઈને આપણે કામ ધંધો ગમે તે કરતા હોય, પણ જો કરતા હોય તો આપણી પ્રેમથી જો કામ લઈએ ને, આપણે પેલા કોઈ હીરાના વેપારી એક વાત વિડીયો મેં જોયો હતો, આપણે સારું નામ છે સુરતના, એમને પ્રેમથી જે પહેલાં કામ કરતા હતા અને પ્રેમથી કામ કર્યું તો એમના કર્મચારીઓને ગાડી એક આપી અને બંગલા આપ્યા. એક સારું એક નામ છે સબજીભાઈ ધોળકિયા. એટલે પ્રેમનો ઘણો બધો ફેર છે. એટલે જો માનવ બની ગયા, જેઓ કામ કરતા હોય તેઓ પણ આપણે જઈએ એટલે આ સાહેબ કરતા હોય કે મારી વાત કરીએ, પણ પાછળ તો એમને હોય કે આ સાહેબ ના આવ્યો સારું હતું. એટલે જો માનવ થઈ ગઈએ, આ સબજીભાઈ ધોળકિયાનો દાખલો આપણે લઈએ તો એ કર્મચારીઓને પ્રેમથી કામ કર્યું તો કોઈને જે કોઈ નફો થાય એમને ગાડીઓ કોઈને આપી, બંગલા આપ્યા, અને આજે જે કમાઈ કરતા હતા એને કરતા ઘણી બધી, એટલે એ પણ સેવા છે. એટલે માનવ બનવાની જરૂર છે. સદગુરુદેવની જય. ઉમેશ્વર સાહેબ જેને વાત કરી સૌજીભાઈ ધોળકિયાની કે બધા એના કર્મચારી હતા, એને એક ગાડી આપી દીધી, લાખો રૂપિયાની ગાડી. પણ સાહેબ સંતો શું કરે? ગોપીચંદ અને ભરતજીને સોનાનું સિંહાસન હતું સાહેબ. મચ્છંદર ને જાલંધર કે કારીવરાજ જે એને મળ્યા હોય એને એવું કીધું કે હેઠો ઉતરી જા, આ ક્યાં ચડીને બેઠો છે? અરે સાહેબ ટકોર લાગી ગઈ, ગાડીએ બેઠા હતા હેઠા ઉતરી ગયા. આપણે હેઠા ઉતરીને પાછા ગાડીએ ચડીએ છીએ. ઈશારો સંતો આ કરે, સમજાય છે ને સાહેબ? ધન દોલત શોભા ગમે એટલું હોય, પણ જો મનની શાંતિ ના હોય, સદગુરુના ચરણની ક્રાંતિ ના હોય તો આ વસ્તુ સમજાય એવી નથી. એટલે મૂળદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર. હવે પછી હું પૂજ્યવર સુંદરદાસ બાપુ સંત સમાજ સેવા આશ્રમ લીંબોઈના ગાદીપતિ, એમને વિનંતી કરું કે પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર સુંદરદાસ બાપુ લીંબોઈ ઈડર. નાવાની ધરા ઉપર પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ બાપુ અમૃતાબાની છત્ર છાયામાં જ્યાં ત્રણેય ભાઈઓના અનન્ય ભાવથી જ્યાં યોગ રચી સંતો મહાપુરુષોનું બોલાઈ પરસ્પરસ દર્શનનો લાવો પાય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મહાપુરુષો ખૂબ આપણને પોતાના સ્વરૂપ લક્ષની વાત કીધી બાપ. એટલે કીધું કે સંત મિલા તો સબ કુછ મિલા और मिला न कोई, दारा सूत और लक्ष्मी वो तो घर घर पे હોય. આ ત્રણેય ભાઈઓની જાણે એકતા થઈ અને હમણાં જે આજનો જે ભાવ દેખાય છે સાહેબ, એ સ્વર્ગના દેવો કરતો પણ નથી કીધો છે. એ ભાવ તમે વિચાર તો કરો બાપ. જે દિવસ આ ત્રણેય ભાઈઓની એકતા નથી એ દિવસની વાત કરો ને જે આજની વાત કરો. સંતો મહાપુરુષો શું કરે? જોડવાનું કામ કરે. અમારો આગળ સત્સંગમાં વાત થઈ ભાઈ દોરાને સોયની વાત કરી, તો આપણને એ દોરો છે એક ધારા છે, એમ આપણને એક આ ધારા ઉપર આપણા વિજયદાસ બાપુની જે ધારા હતી ને આ ત્રણેય ભાઈઓની ધારા ઉપર પ્રેરણા કરી અને વિચારો પૂર્યા. એ વિચારોની ધારા સાહેબ આદત વિચાર તો કરો, અને સનાતન ધારા કહેવાય. એ મહાપુરુષોના સાનિધ્યમાં જઈ અને આ વાતને જાણ્યા પછી ધારા પર ટકી રહેવાની કીધું. જેમ નતરી છે દોર બોધે અને દોર બોધ્યા પછી દોર ઉપર ચડે અને એની સુરતા છે ટકેલી છે બાપ. એ મહાપુરુષોને એક જ ઈશારો છે કે જે વચન ઉપર ઉભા છે. એટલે જો ગંગા સતી ને કે વચન વિવેકી નર ને નારી જેને બ્રહ્માદિક લાગે પાય. દેવો પણ સાહેબ આ તમારી સભામાં ઉપસ્થિત હોવાના દર્શને ઉભા છે. તમે વિચાર તો કરો, આ ધરાની જે બોલાઈ આ ભૂમિકા પર બોલો કેટલી આ ભૂમિકા પવિત્ર થતાના સત્સંગનો સમાગમનો યોગ મળ્યો છે. આ ગામમાં જગ્યા નહીં હોય બાપ, પણ આ ભૂમિકાની પણ જે બોલાય છે આ ભૂમિકા પણ કેટલી પવિત્ર છે બાપ. જો સંતોના સન્માન જો આવે છે ભગવાન જેના ચરણ પરે ધરતી ઉપર તે ધરતી તીર્થ બનીને પૂજાય. દુર્લભ એવા સંત નીડે સમયની મર્યાદાને કહી આટલું મારી વાણી બોલો સદગુરુ. જેને સંતની ધારા અને એકાત્મવાદ એક કેમ રહેવું એની વાત કરી. સંતો બધા છે એ જોડવાનું કામ કરે છે, જગત છે એ તોડવાનું કામ કરે છે.
એટલે આપણે જોડાવામાં જોડાઈ જવું એનું નામ જ સંત. જ્યાં જોડવાનું કામ થતું હોય ત્યાં જોડાઈ જવું એટલે સંત ધારા પકડાઈ જાય. એટલે ખૂબ ખૂબ આભાર સુંદરદાસ બાપુનો. હવે પછી હું ચોટાસણ સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ પૂજ્યવર નરસિંહ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર નરસિંહ બાપુ. સત્ય સનાતન ધર્મ કી જય. આજના પવિત્ર અને પાવન પ્રસંગે ઉનાવા ગામની પવિત્ર ભૂમિની અંદર આજે આપણે મળ્યા છીએ. સંત શ્રી વિજયદાસ સાહેબ અમૃતાબા સમસ્ત પરિવારના ચરણમાં દાસના જય ગુરુદેવ. મહાપુરુષે લખ્યું કે જાપ તપે તાપ તપે તોય સદા ઉદાસી, બાર પંથે બન્યો વૈરાગી તોય પરમ તત્વના પહેચાને. અર્થશાસ્ત્ર ઉપનિષદો ખંડન મુંડન કર્યા, દાસ ભિખારામ યુ કહે નુગરા જૈસા કા તૈસા રહ્યા. જે પદ પામ્યો સદગુરુ વચનથી તે પદ લખ્યું ન જાય. લખ્યું એ નિર્વાણ નહીં, અનુભવ નિર્વાણ થાય. મમતા જેવું બંધન નથી, અજ્ઞાન જેવું નથી દુઃખ. આપ મતીલા સો મતીલા નુગરા ઊંધી આરસીએ જુએ મુખ. પાછા ફેરવો આરસીના તો દર્શે સ્વયં સ્વરૂપ. ગઈ પડ પાછી ફેર નહીં આવે, લઈ લ્યો લાવો આજ. આ ઘડી પરની શી ખાતરી, અનુભવી લ્યો આત્મ ભાન. એ અનુમાન નહીં ધ્યાતા નહીં ધ્યાન, જબ જાગેગા આત્મા તબ છૂટે તાણા વાણ. વંદે રૂપી रूपनी है अचरज की बात, आप पर्दा खोल दो भीतर का तो प्रकट है आपो आप. एक भीतर नो પડદો એવો છે બાપ. સદગુરુના ચરણે જવાનું કારણ શું? પહેલો પ્રશ્ન આ છે બાપ. સદગુરુ મહાપુરુષના ચરણે જવાનું કારણ એ આપણામાં પડેલું દેહાભિમાન, આપણામાં પડેલું હુંપણું, આપણામાં પડેલું જાતિપણું બાપ, એ તોડવા માટે સદગુરુના ચરણે જવું પડે છે બાપ. બાકી મહાપુરુષોના મતે કે એવું છે કે અભિમન્યુ 6 કોઠા જીતી ગયો પણ 7મા કોઠામાં હરાણ હોય. 6 કોઠા હતા એ સોનું, પિત્તળ, તાંબુ આવા મજબૂત કોઠા હતા, પણ 7મો કોઠો એ સોણ માટીનો હતો. પણ એ સોણ માટીના કોઠામાં અભિમન્યુ હરાણો. અભિમન્યુ એટલે જેનામાં અભિમાન પડેલું છે, દેહનું અભિમાન. મોટા મંડલેશ્વર બાપજી થયા હોય પણ જાતની ફુહાયું મળતી નથી. ભલે બાર આ સત્સંગમાં જુદું બોલતા હોય, આત્મા એ પરમાત્મા બોલે છે બીજો નહીં, તારામો છે મારામો છે. પણ જયારે વ્યવહાર ધર્મ ની અંદર જયારે જીવવાનું આવે છે સાહેબ, તો પંક્તિ ભેદો રૂસ રૂસ ને રૂસ બાપ. એવા સમરથ સદગુરુ ભિખારામ બાપુ થઈ ગયા કે જે મહાપુરુષ બોલ્યા એટલે ઉભા રહ્યા. ઉગારામ દાદા થઈ ગયા, જે મહાપુરુષો બોલ્યા એટલે ઉભા રહ્યા બાપ. એ ભિખારામ બાપુની વાણીની અંદર લખ્યું કે બ્રાહ્મણ કુળમાં અવતર્યો, 18 વરણ તારવાને કાજ. લોક લાજ જો મને નડે તો દીક છે બ્રાહ્મણનો અવતાર બાપ. આ મહાપુરુષો એમનો ભિખારામ બાપુનો એક જ પુરાવો નાનકડો હું કહી અને મારી વાણીનો વિરામ કરી દઈશ. તો ભિખારામ બાપુની ગામનું નામ નથી આલું. એક માણસે મેરાવડાની તારીખ લીધી હતી, પણ પોતે જાતિવાદી હોવાના લીધે અમારે રામચરણદાસ બાપુ બધા અધિકારીઓને આમંત્રણ આપ્યું હતું, પણ રામચરણદાસ બાપુ જાણી જોઈને એને નતું આપ્યું. એટલે ભિખારામ બાપુ સાહેબ અંતર્યામી મહાપુરુષ હતા, એમને ખબર પડી જતી કયો માણસ કઈ રીતે વર્તે છે. એ વખતે જયારે પેલાનો સાંજે ભિખારામ બાપુનો મેરાવડો હતો અને સવારે પેલા ભાઈએ ફોન કર્યો કે બાપુ ક્યારે કેટલા વાગે પધારશો શું બધું. એટલે બાપુએ સીધો પ્રશ્ન કર્યો તો અમુક જગ્યાએ રામચરણદાસ બાપુને આમંત્રણ આપી આવ્યું. એટલે કે ના, કે હું નહીં આપું અને ગોપાલ બાપુ આવશે ને તો ભજન કરી લેજો સાહેબ. આ બધા પ્રભુદાસ બાપુ, રામદાસ બાપુ બધા સાક્ષી. સાહેબ ભિખારામ બાપુ નતા આયા અને બનવાકાર એવું બન્યું, સદગુરુ મહાપુરુષો પ્રમાણ પર આપતા હોય પણ આ જીવ એવી અવરમતીનો છે ને અંધમતીનો કે જેનું મહાપુરુષે લખ્યું કે હીરો પડ્યો મેદાન મેં, અંધા લશ્કર જાય, દેખ્યો ખરો પણ લિયો નહીં જેના પૂર્વ જન્મના પાપ. આવો અધરું અક્ષર છે કે ઓખો ખુલ્લી હોય. આ બાપુ કીધું જાગો જાગો પણ ખુલ્લી ઓખે નહીં ભારતા એનું કરવાનું. ખુલ્લી ઓખે હોમ પથરો પડ્યો હોય ઠોકવાય પથરાનગારો બોલે, વચમાં થોભલો હોય ને એડા જોઈ હળંગ બળંગ થોભલાન ઠોકવાય અને થોભલાનગારો બોલે છે. થોભલો વચમાં છે કે તું વચમાં છે. અમેરિકા વાળા ભલે ભગવાન કર
કોઈ માતાજી કે કોઈ દેવને કે ભગવાનને માનતા નહીં. તો એ શું ઠોકાઈ જાય ને સોરી 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 ઓ માય ગોડ સોરી. એટલે અહીંયા કોઈ ભગવાન કે કોઈ ધર્મ આથી કોઈ લેવા દેવા નથી, પણ એનામાં સિન્સિયરિટી એટલે આપણે બધા ખૂબ ધાર્મિક છીએ. સાહેબ એ વખત ભીખારામ બાપુ એ પ્રમાણે એવું આપ્યું હતું કે સાહેબ એ 2 ડબ્બા તેલ કઢાયામાં રેડવા ગયા અને રેડીને ગરમ કરવા માટે ગયા ને તે પોચનતાની ગરોડી આવીને પડી હતી. હા, અને 2 ડબ્બા તેલ ઉકાળામાં નાખવાનું આવ્યું. મેળવડો પતી ગયેલ. ભીખારામ બાપુએ કીધું ભાઈ મારો રોમો આવો તો તારે 2 ડબ્બા તેલ તો ના ખાઈ જતું. કે વિચાર કરજો, સંતો મહાપુરુષો પ્રેક્ટિકલ કરીને બતાવું. અમારા વિજયદાસ બાપુએ પણ એક પુરાવો મને આપ્યો હતો કે ભાઈ આજે કડકાઈથી કેમ સંતો બોલે, કારણ કે ઘણા સંતો લેબલ મારીને બેઠા છે સાહેબ, તો હજી પંક્તિ ભેદ જતા નથી, મોય પડેલા સંશયો જતા નથી. આ સદગુરુ મહાપુરુષ મળશે, હાજર પુરુષ મળશે. તારે નરસિંહ મહેતાએ કીધું કે 1 થી શરૂ થયું અને બગડ 2 થી બધું બગડ્યું. આ એક પ્રભુના થયા છે અનેક, પણ અનેક નો જે એક કરો હોય સંત અલેખ બાપ. આજે વિચાર કરો, આજે આટલા ધર્મની ભૂમિની અંદર આપણે બેઠા છીએ, સંતો મહાપુરુષોની ભૂમિની અંદર બેઠા છીએ, પણ ભારત ભૂમિની જો કોતરી ખાધી હોય, ભારત ભૂમિ જો ઉધેની જેમ કાટની જેમ જો કોતરી ખાધી હોય બાપ, તો એ જાતિવાદે કોતરી ખાધી છે. હા, એટલે આ બધાને મારી વિનંતી છે કે ધર્મના ક્ષેત્ર ઉપર બેઠા હોય, ધર્મી પુરુષો થઈને બેઠા હોય તો કોઈ દારો પંક્તિ ભેદ રાખ્યા વગર વર્તન કરજો. અને ના છૂટતું હોય તો હું તો કહું પેન્ટ શર્ટ પહેરીને જે ધંધા કરવા હોય, હું મંડપ નો કરું છું. હા, એટલે કોઈને એમ જોડતો ભક્તિ છે ધર્મ આ કમાવા માટેનું સાધન છે તો નહીં, આ તો મરી મટવા માટેનું છે બાપ. એક હોની મહારાજ થઈ ગયા, એમને લખ્યું કે અમે અમારું બચાવ્યું નહીં અને તમે તમારું બચાવતા નહીં, અને તમારે તમારું બચાવવું હોય તો આ પંથે પધારતા. તમારે તમારું બચાવી રાખ્યું હોય, નાત જાત મોન બડાય મોભા ઠાકુરાઈઓ હજી તો જતી ના હોય તો કોક હજી કોક મોટું કહું વેલા ટકા છૂટી જવું સારું, પણ ભક્તિ ને ભજન ને લજવવી નહીં બાપ. આ મહાપુરુષનો, સંતો મહાપુરુષનો અનાદિનો માર્ગ છે. આપણે બધાને એમ થાય કે બધા સંતો એની બૂમો પાડે હે, પણ આ જે ઈશ્વર બતાવી રહ્યા છે, ભગવાન બતાવી રહ્યા છે, એ આખા વિશ્વના ભગવાનની વાત છે. કારણ અમેરિકાનો માણસ હોય આજ વખેથી જોવો છે, પાકિસ્તાનનો માણસ હોય આજ મુઢાથી ખાય છે, બીજા વિશ્વના તમામ મનુષ્યો આજ નાકથી શ્વાસ લે છે બાપ. કદાચ જાડો પાતળો કાળો ધોળો ઘોડો રાતો આ બધા કલર બદલોય, બાકી માણસ એટલે માણસ જ છે બાપ. જો દરેક નો ખાવાનો પીવાનો જોવાનો ભણવાનો સંતતિ પેદા કરવાનો પેશાબ ઝાડાનો માર્ગ એક જ હોય તો ભગવાનની પ્રાપ્તિ કરવાના અનેક માર્ગ કોઈ દારો ના હોય છે બાપ. પણ ઘણા કી છે કાં તો બધા રસ્તા ભગવાનના ઘેર જાય છે, પણ સાહેબ કિલોમીટર જોવા પડી. હા, મારે ચોટાસન જવું છે તો અહીંથી ડાયરેક્ટ શોર્ટકટ કયો છે એ જોવું પડે, બાકી આખું મુંબઈ દિલ્હી અમેરિકા બધા ફરી ફરીને ચોટાસન તો જવાય, પણ શોર્ટકટ રસ્તો કયો છે? હવે આજે કુંડળીઓ દબાવવાની કોઈ જરૂર નથી, નાક દબાવવાનો કોઈ જરૂર નથી, ઊંધા માથા લટકવાની કોઈ જરૂર નથી, ગુફામાં પહેરી જવાની કોઈ જરૂર નથી. આમાં શોર્ટકટ રસ્તો કયો છે? તો આ મહાપુરુષના વચને ચાલવું અને તમારા સંસારીઓને આશ્રય ધર્મનું પાલન કરવું, તમારો ઓગણા એલાન પોણી પ્રસાદ આલવો, બસ આનાથી બીજું. અને એના માટે એક જ પતિ એ પરમેશ્વર, બીજા કોઈ ડખામો ફરતા નહીં. નકા તો બધા હવની વિચારસરણી જુદી જુદી લઈને બેઠા છે. કોક કે આઈ જા મન 4 દાડામાં તને ભગવાન બતાવી દઉં, ઓખો દબાઈ કોઈ દાડો મફાનું પોડવે દેખાવ નહીં. અમારા બાપજી કહેતા કે એક બાપજી મળ્યા હતા ને, તે દીવો કરીને બેહવાનું એટલે તમારું હોય કપાળમાં ટીલું અજવાળું થયો, દીવો વાઈ જાય કે લજવાળું માટે જઈને તેલ પૂરેલું છે ને તાણ ઊંધી હરકત છે, પણ અખંડ દીવાની ઓળખાણ કરી લો. તારો મહાપુરુષે લખ્યું, દિલ દરિયા મેં અખંડ દીવો દેખ્યા વિના મારા મન ડોલે, ભ્રાંતિ ના ભૂલ્યા ભવ ભવ ભૂલ્યા સદગુરુ વિના તારા કોણ ખોલે. આ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારા મન ડોલે. નાના મોટો મોટી વાત કહેવાય તો માફ કરજો, નકર હારા જેણો જોઈને ઘણા ડોળા કાઢે છે પાછા મન. હા, સારું સહજ એનો જબરજોર કરે છે, પણ આ સમરથ વિજયદાસ બાપુ દેવાન, આ પેલા અમારા દેવાયત પંડિત થી ધનગીરી બાપુના ભાઈ શ્રી અને બધા ઘણા સમરથ મહાપુરુષ, અમારા પ્રભુદાસ રામદાસ બાપુ, આ બધા સમરથ મહાપુરુષો પાછળ પંજો પડેલો છે ને ભીખારામ બાપુજી, રામચંદ્રદાસ બાપુ, એટલે મને કોઈ આગળ પાછળનું હું કશું વિચારતો નથી. હાલ વર્તમાનમાં મહાપુરુષે કીધું કે હાલ મળે છીએ તો એક બીજી વાત કહી દઉં કે માન્યતાઓમાંથી બહાર આવી જજો. હા,
કોઈને માતા મહાદેવ ગ્રહ શાંતિ પનોતી ફલાણું ઢેકણું કોઈ દેવ નરતા હોય, કોઈને નજરો લાગી જતી હોય, કોઈને ભૂત નું પ્રેત કોઈ ખલાણું કોક ડખા હોય તો સાહેબ આવા સંતોનો કોન્ટેક્ટ કરજો. ભીખારામ બાપે 3 રસ્તા બતાયા કે દેહનું દુઃખ હોય તો ડોક્ટર પાસે જવું, ધનનું દુઃખ હોય તો પુરુષાર્થ કરવો, અને મનનું દુઃખ હોય તો આવા સંતોના ચરણે જતું રહેવાનું. આટલું કઈ મારી વાણી વિરામ કરી. બોલો સદગુરુદેવ કી. નરસિંહ બાપુએ જે વાત કરી જાતિવાદની કે દરેક વર્ણ એક છે, ચેતન બ્રહ્મની વાત એક છે, પણ સાહેબ શરત એટલી છે કે પંચશીલનું પાલન પહેલા કરવું પડશે. જો પંચશીલનું પાલન કરશો તો આ બધા વર્ણ છે એક જ છે, પણ પંચશીલનું પાલન નહીં થાય વાલા તો જાતિવાદ ક્યારેય જવાનો નથી. એટલે બાપુની વાત બહુ સચોટ છે. પંચશીલનું પાલન કરી, પ્રતિજ્ઞાઓનું પાલન કરીને સદગુરુના માર્ગે ચાલવાની વાત છે. ખૂબ ખૂબ આભાર નરસિંહ બાપુનો. હવે પછી હું વસ્તીથી પધારેલા પૂજ્યવર કેતનરામ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર કેતન બાપુ વસ્તડી રાજકોટ સુરેન્દ્રનગર ની વચ્ચે વસ્તડી ગામ છે, ત્યાંથી બાપુ પધાર્યા છે. એટલે એને વિનંતી કરીએ કે એ પણ અમૃત વાણીનો લાભ આપે છે. લીંબડીની બાજુથી ઉગારામ બાપાની જય, વીરસાગર ભગવાનની જય, વિજયદાસ બાપુની જય ને અમૃતવા વિજયદાસ બાપુ તેમજ આજ હિનાવાની ધરતી ઉપર આવા સંતો મહાપુરુષોના આજ આગમન થયા. પરસ્પરસ તમને બધાને દર્શન કરાયા. એ પણ સદગુરુ મહારાજની કૃપા હોય ને તો બાપા થાય. બાકી આ બધી જુદાપણુની જે વાતો થાય ને, અને જુદાપણું સંત સિવાય કોઈ બી મટાડે નહીં. અને એટલે જ સંતો એવું કહે છે કે ગઈ इसको छोड़ दे आने की सोडास, रे इसमें मौज कर कह गया केशवदास, कया केशव का मान ले दीवाना देखाड़ो देश, क्या ये इसमें मौज कर कह गया केशवदास. એટલે આ જે આપણને વર્તમાનની અંદર જે સંતો મહાપુરુષો મળ્યા છે એ આપણને પૂર્ણ સદગુરુ સંતો મહાપુરુષોનો આપણને ભેટો જ થયો છે. પણ જે એકતા કરાવે એની જે સંત કરે ને એને સંત ન કહેવાય. એ કોઈથી સંત ન કરે, એ હંમેશા માટે જોડવાનું જ કામ કરે, તોડવાનું કોઈથી કામ કરે નહીં. અને આજ જો આ કાર્યની અંદર જો બધા પરિવારો બધા એ ભેગા થયા હોય અને પરિવારની અંદર આ શુભ કાર્ય કરવામાં આવ્યું અને સંતો મહાપુરુષોના આગમન થયા હોય તો એ વિચારવાનું કે એ સંતની જ કૃપા હોય તો થાય. ભીખારામ બાપાના મેં ઘણી વાર હું વિડીયો જોતો હોઉં છું, કારણ કે એકતાની જ વાત કરી. તમામ વર્ણને એક કરીને રહેવાનું. જ્યાં એકતા છે ને ત્યાં જ સંતો મહાપુરુષોની કૃપા છે. એટલા માટે ઉગારામ બાપાએ એ જ કીધું કે બધા એક થઈને રહો. કીધું ને બાપાએ કે 18 વર્ણ, ગીરસાગર બાપાએ કીધું કે 18 વર્ણ એક પ્યાલે પાણી પીશે, જોડાના ખટારા ભરાશે, દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બનશે. તો એમ માનજે કે હું પરબનો પીર શેલાણીનો બીજો અવતાર બની નીરસાગર તારા આંગણે આવ્યો. આ સંતની કૃપા. સંત કોઈથી તોડવાનું કામ કરે જ નહીં. કારણ તમે વિચાર કરો, રંડોળા ગામ આપણે મેઘમાયાની ઘણા બધા વાતો કરતા હોઈએ છીએ. રંડોળા ગામની અંદર મેઘમાયાને જઈ અને ખીમીમાન ધરમસિંહ બાપાને જઈને વાત કરી કે તમારા દીકરાને આજ અમારા સહસ્ત્ર શિવલિંગ સરોવરની અંદર પાણી નથી આવતું, તો એના માટે 3200 નરસિંહ દેવનું બલિદાન દેવાનું, તો અમારે અહીંયા એને લઈ જવાનો. ત્યારે વિચાર કરીને એક જ રસ્તો કાઢ્યો. માને જઈને પૂછ્યું ખીમી માને કે માં આજ મારે શું માંગવું? તમે કલ્પના કરજો કે એકતા માંગી કે 18 વર્ણ એની અંદર પાણી પીશે, 18 વર્ણની એકતા થશે. આ એકતામાં કારણ કે જુદાપણું મટાડી અને એકતા કરવા માટે સહસ્ત્ર શિવલિંગ સરોવરના કિનારે ઉભો રહે અને બરાબર આભમાં સૂર્ય ઉગે કે રવિ જેવા દાસુદીના ફૂલ જેવા અંગદને સેવા કશ્યપના પુત્ર મહાન તેજસ્વી અંધકારનો નાશ કરવા વાળા દિવાકર સૂર્યનારાયણ દેવ હું તને નમસ્કાર કરું. આભમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે. સંવંત 1194 અને શનિવાર અને સાતમના દિવસે તમને મને એક કરવા માટે એ મેઘમાયાએ દેવનું બલિદાન દીધું. બાપા એના આપણે આજની તારીખમાં ગુણગાન ગાવીએ. આવા મહાપુરુષો અસંખ્ય. આપણે ગુણગાન ગાવીને તો બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય, જીભડિયું થાકી જાય, પણ આ મહાપુરુષોને પાર પામી શકાય તેમ નથી. એટલે જેટલા ગુણગાન ગાઈશું એટલા આપણે આ ઓછા છે. પણ આજ આ સમયને આપણે ધ્યાન રાખી અને હવે હું મારી વાણીને વિરામ આપું છું. બધાને સદગુરુ ભગવાનની જય. એને બહુ સરસ વાત કરી વીર મેઘમાયાની. પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવમાં જયારે એનું બલિદાન થયું ત્યારે વીર મેઘમાયાને સિદ્ધરાજે એવું કીધું હતું કે માંગી લે, તારે હું જોઈએ.
ત્યારે સાહેબ એને એવું નહોતું કે જો હું બલિદાન આપું તો મારો મેઘવાળ સમાજ જ પાણી પીએ હોય, બીજું કોઈ નહીં પીએ. સાહેબ 18 વરણ પાણી પીએ, આખો જગતના જીવો પાણી પીએ. સર્વજન હિતાય સર્વજન સુખાય, આવો સિદ્ધાંત લઈને જે નીકળે ને સાહેબ એને સંત કહેવાય. એટલે ખૂબ ખૂબ આભાર કેતન બાપુનો. હવે પછી હું અરવિંદ બાપુ ગુરુ ગાદી જોઈનકથી પધાર્યા છે, એમને વિનંતી કરું એ પણ અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય વર્ગ અરવિંદ બાપુ. ટૂંકમાં કહું તો સંતની સેવા હરિની ભક્તિ કદી ન ખાલી જાય. સંતની સેવા હરિની ભક્તિ કદી ન ખાલી જાય. સોનું પડ્યું ગમે એટલું જૂનું થઈ જાય તો કે છે અડધી કિંમતે જાય, એની કિંમત આવે ને આવે. આ એક લીટીમાં બધું આવી જાય છે. અને આમ તમે જુઓ કે અહીંયા સ્વિચ પાડો એટલે તરત એ પ્રકાશ થાય, લાઈટ આવી જાય. આ વિજય બાપુ, વિજય સાહેબ, અમૃતાબા, આ અહીંયા પ્રકાશ દેખાઈ રહ્યો છે. ઘરની અંદર કામ કરવું હોય ને તો 5-7 ભાઈઓ હોય તો 2 ભાઈ આવે ને બીજા 4 રિહાય. હા નહીં આવીએ કે છે, જા હા અમને વાંકું પડ્યું છે, જો અહીંયા કોઈને વાંકું પડવા દે છે. આ પ્રકાશ થયો કહેવાય. હે અને દરેકે દરેક સંતો હોય, ભગવાન હોય તો દરેક જગ્યાએ તમે જુઓ તો રામનું નામ લો તો પહેલા શું આવશે? સીતારામ. કૃષ્ણનું નામ લો તો કે છે રાધે કૃષ્ણ. અરે સંતોની અંદર કહું તો પરબ ભાવની અંદર દેવીદાસ બાપુ, નાનકડી એવી જવાન દીકરી, રાજપૂત વેલાડાની અંદર જયારે પહેલું વાણું આવતી હતી ને દેવીદાસ બાપુને રક્તપિતિયાઓની સેવા કરતા જોઈને કે મારે અહીં ઉતરી જવું છે, જાઓ. બહુ ટૂંકમાં કહું છું, આ બધું બોલ લાવ મૂછમાં. અને એ રોકાઈ ગયા. આજની તારીખની અંદર અમર દેવીદાસ કહેવાય છે. હા, તો અમારે તો વિજય સાહેબ ને અમારે તો એવું કેવું છે, એકલું અમર ધામ લખાવે એવું નહીં. અમારે તો એવું લખવું છે કે અમર વિજય ધામ, અમર વિજય સાહેબ. હા, કારણ કે આ અમૃતબા છે ડગલે ને પગલે સેવાની અંદર એમનો તો કદાચ બોલ નીકળે પણ એ ખડા પગે ઉભા રહે છે. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ સર્વે સંતોને અહીંયા બોલાવી અમને તમને બધાને જે જગાવીને જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે એટલે અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને અમારા સાધુ સંતોના ખૂબ ખૂબ એમના ઉપર અવિરત આશીર્વાદ રહે. જય ગુરુદેવ. અમે તો સાહેબ સંતોની ચરણ રજ અને ગત ગંગાના દાસ છીએ. એકાત્મવાદ સદાય સંતોની સતત અમે દ્રષ્ટિ આ ગત ગંગા ઉપર રહે એવી અમારી લાગણી માગણી કાયમ છે. ભારત ભૂમિ છે એ 18 આલમ એક થાય અને સનાતનની ધારા આગળ જાય, જેમ બને એમ આગળ જાય એવી ભાવનાથી આપણે બધા એક થઈએ છીએ. એટલે ખૂબ ખૂબ આભાર અરવિંદ બાપુનો. શંકર બાપુ વેડાથી પધાર્યા છે, એની સાખી તો સાંભળવી જ પડી છે. કારણ કે એની એક સાખી છે ને એવી છે ને સાહેબ, એમાં તમને ઘણું બધું જાણવા મળી જાય. એટલે શંકર બાપુને વિનંતી કરીએ કે પ્રસંગોપાત અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર શંકર બાપુ. વધારેલા હરિગુરુ સંતોનો જય. આજ રોજ પાવન ભૂમિ ઉનાવા મુકામે જે ત્રણેય ભાઈઓએ હળી મળીને જે ભગીરથ કાર્ય કર્યું છે એટલે એમનું ખૂબ તાળીઓથી વધાવો. બીજું વિજય બાપુ, અમૃતાબા અને સોહમ પરિવારને ખૂબ તાળીઓથી વધાવો. કારણ કે રાત દિવસના ઉજાગરા કરીને વિજય બાપુ, અમૃતાબા બહુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. બીજું એમને કીધું કે સાખી બોલજો. તો વાત એવી છે વાલા, આ ભક્તિના માર્ગ ઉપર સહન શક્તિ હશે તો જ તમારાથી ભક્તિ થશે. સહન શક્તિ નહીં હોય તો ભક્તિ નહીં થાય. એટલે આપણે બધાએ પરમાત્મા અને સદગુરુ દાતારની એક જ પ્રાર્થના કરવાની કે હે સદગુરુ દાતાર, હે પરમાત્મા, ભક્તિ સાચી આપી મુજને સર્જનહાર, સાથે સાથે આપજો સહન શક્તિ અપાર. બીજું માગું એટલું કર જોડી કીર્તાર, નિષ્દિન એક નવો વધે મારી નિંદાનો કરનાર. જગ નિંદાથી જે ડરે ભક્તિનો કરનાર, મળે નહીં તેને કોઈ દિવસ કીર્તાર. નીતિ જો સાચી હશે તો થાશે જય જયકાર.
હારી જશે પલકમાં તમારી પાછળ જે પડનાર. આખી દુનિયા તમારા પાછળ પડી છે, પણ સદગુરુ પરમાત્માની કૃપા છે. તમારી ભક્તિમાં જો દમ છે તો તમારું કોઈ વાળ વાકો કરી શકશે નહીં. આટલું કહીને વાણી વિરામ આપું. બોલો સદગુરુદેવ કી. કે સદગુરુના ચરણમાં જઈ અને જો વિશ્વાસ હશે તો વાલા કોઈ દિવસ આ નાવ ડૂબવાનું નથી. એટલે ખૂબ ખૂબ આભાર બાપુ શ્રી શંકર બાપુનો. હવે પછી હું પાંચારામ બાપા આશ્રમ અમદાવાદથી પધારેલા પૂજ્યવર વિનુ બાપુને વિનંતી કરું એ પણ પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર વિનુરામ બાપુ. ત્રણેય ભાઈઓએ આ યજ્ઞ સંતોને તેડાવીને કર્યો છે, તો એમના શરણમાં વંદન કરું છું. વિજય બાપુ, અમૃતાબા, સોહમ પરિવારને વંદન કરું છું. પધારેલા સર્વે સંત ભગવાનને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. કીધું છે સંતોએ કે તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે. ખોમાં ઈલ્લો હાથથી આવો અવસર પાછો નહીં મળે. અહીંયા બેહવા માટે હું તમને કહું, આવો અવસર પાછો નહીં મળે. અને વિજય બાપુને, અમૃતાબાને ધન્યવાદ છે કે હું તમને કહું, મહિનાના 10-15 પ્રોગ્રામમાં સંતોને જાગૃત કરી તેડાવી અને આનંદ ઉત્સવ કરાવે છે. એટલે એમના શરણમાં વંદન છે. અમારા સદગુરુ પાંચારામ બાપાની જય બોલાવી અને મારી વાણીની વિરામ આપું છું. ઉગમ ફૌજની પાંચારામ બાપાની. વિનુરામ બાપા એટલે સત્તાધારની જગ્યા. સૌરાષ્ટ્રમાં સત્તાધારની જગ્યા છે. સત્તાધારની જગ્યામાં શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ, ત્યાં શિવરાજ બાપુની ધારાના પાંચારામ બાપા પૂજ્યવર ઉગમ ફૌજની અંદર એ બિરાજમાન હતા. અને એમના ચિરંજીવી દીકરા હમણાં જ પાંચારામ બાપા બ્રહ્મલીન થયા અને ગાદીપતિ તરીકે વિનુ બાપા આવ્યા. તો એમનો ખૂબ ખૂબ આભાર. હવે પછી હું મનુરામ બાપા ઉગમ ફૌજ નરોડાથી પધાર્યા છે, એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર મનુરામ બાપા. ગામમાં પવિત્ર ધામની અંદર આ સંતો ભક્તોને બોલાવીને આ ધામને પવિત્ર કર્યું છે. શારે ભાઈઓ પણ ક્યારે થાય કે આ ભાવ જાગ્યો અને ભાવ જગાડનાર કોઈ હોય તો વિજય બાપુ ને અમૃતાબા. એમ અમારે ઉગમ ફૌજની અંદર લાભેશ્વર નાથ જે થઈ ગયા એ આખી ઉગમ ફૌજની ધરોધર ને ઉજળી કરાવનાર લાભેશ્વર નાથ હતા. એમ સોહમ પરિવારમાં ઉજળું કરનાર, એકતા કરનાર વિજય બાપુ ને અમૃતાબા છે કે ક્યાંનું ક્યાં ગામ ને ક્યાં અમને ભેગા કરે છે આ સંતો. એમ અમારા લાભુ બાપા એમ કરતા હતા, વિજય બાપુએ ઈ પંથ પકડ્યો છે કે નહીં કોઈનું લેવું, નહીં કોઈનું દેવું, નહીં કોઈનું ખાવું, નહીં ખવડાવવાનું રહે, બાકી કોઈનું કઈ લેવાની પ્રેમ ભાવ ને ભક્તિ આપે છે, બીજું કઈ આપતા નથી. આ પરિવારને એકતા, આપણા ઘરની અંદર એકતા નથી રહેતી. આ સોહમ પરિવારને એકતા લઈને સાથે ચાલે છે. વધાવો એને તાળી દે. જય અમૃતબાની જય, વિજય બાપુની જય, ઉગમ ફૌજની જય, મારા ગુરુ ક્રમશી બાપુની જય. હવે આ 4 આપણા ધર્મ ધરોધર છે. 43 યુગ, સતયુગ ને કળયુગ ને દ્વાપર. 4 યુગની અંદર 4 એક શિષ્ય ને 4 દીકરા સંતો હતા. 4 શિષ્ય હતા, એને 4 શિષ્યને દીક્ષા આપી અને પછી કીધું કે એ મહામુનિશો તમે 4 તમારી કમાઈ કરવા જાઓ. હવે આશ્રમમાં રહેવાનું જરૂર નથી કે તમે કઈ રીતની કમાઈ કરો છો, કેવી કમાઈ કરો છો તમારી રીતે કરો. એમાં એક સુતાર હતો, એક વાણતર હતો, એક હોની હતો, એક બ્રાહ્મણ હતો. એ ત્રણેયને એક કરીને મોકલી દીધા. 12 વર્ષે ભેગા થયા, એક જગ્યાએ ભેગા થઈને એ લોકોએ વિચાર કર્યો કે આપણે આપણી પોતપોતાની કળા, આપણે પોતપોતાનું ભજન, ગુરુને આગળ આપણે સ્મરણ તો કરવું જોઈએ ને કઈ રીતે આપણે ગુરુ પૂછે કે તે હું અત્યાર સુધીમાં 12 વર્ષ સુધી ગયો તે હું કર્યું, સેવા કરી, ભક્તિ કરી, ધ્યાન ધર્યું, હું ધર્યું છે. તો એક ભાઈ બોલ્યો કે કઈ રીતે ધરવું કે એક પોતપોતાના શારે હોઈ ગયા, એક સુતાર જાગ્યો. સુતાર જાગીને પોતાની એવી પૂતળી બનાવી લાકડાની, એની કળા ઊભી કરી એ સુઈ ગયો. તો બીજાને એમ થયું ઓહો આ પૂતળી કેવી બનાવી છે. વણોતર જાગીને કપડા પહેરાવીને તૈયાર કરી તે એ હોઈ ગયો. ચોથો જાગ્યો કે આ પૂતળી કેવી ટોપ બનાવી છે કે તો આની માટે હું હોનાના દાગીના ચડાવી દઉં કે એને એની કળાના હોનાના દાગીના ચડાવ્યા. એ હોઈ ગયો. બ્રાહ્મણ જાગ્યો કે ઓહો આ પૂતળી કેવી બનાવી છે. એને પોતાની વિદ્યા નાખીને આંધળી સાથે સજીવન કરી 16 વર્ષની કન્યા થઈ ગઈ. ચારે બાજા એ કે આ મારી છે, ઓલો કે મારી છે, ઓલો કે મારી છે. આ મોહ માયાના હિસાબે બધું આખું ઘર બાંધે છે. એવી રીતે ચારે બાજા. એમાં એક જણો કહે છે કે આપણે ગુરુ પાસે જઈએ. આનો ઉકેલ ગુરુ સિવાય બીજો કોઈ આપી શકશે નહીં. આપણે બાંધતા રહેવું તો આ ખતમ
પૂર્ણ થઈ જાય, આપણી જે કમાઈ કરેલી છે એ પૂર્ણ થઈ જાય. ગુરુ પાસે ગયા, ગુરુએ કીધું કે પ્રભુ અમે આ રીતે અમારી પોતપોતાની કળા પ્રમાણે અમે શીખ્યા છીએ. આને પૂતળી બનાવી, આને વણતર તરીકે કાપડ ચડાવ્યું, આને દાગીના ચડાવ્યા, આ જીવન. તો આ પૂતળી કોની છે કે કન્યા કોની છે? કે આમાં શારીની એક કેલી લીધી કે કેમ કે ઘડનારો છે એ પિતા રૂપે બન્યો છે, કપડા પહેરાવનાર છે ભાઈ રૂપે બન્યો છે, સદાવનાર છે એ યોગ પ્રમાણે બન્યો છે, અને જીવનદાન દેતો એ ઈશ્વર રૂપે બન્યો છે. માયા તો ભગવાનની છે, તમારી નથી. માયા રૂપે તમે પ્રગટ કરી છે, તમારી નથી. તમે ગમે એટલું મહેનત કરશો, ગમે એટલું ભવિષ્યમાં તમે ભેગું કરશો, પણ તમે જેટલા નાકના સોય જેવા પરવાળા જેવા નહીં થાવ તો નાકના હોય એમની અંદર જાઓ તો ગુરુમાંથી પાર પડશો. નાનપણથી ભક્તિ કેમ કહે છે કે નાનથી તમે ભક્તિ કરતા કરતા અંત સુધી આવો, તમારી સુરતા નાભીમાં રહે, નગર ભટકતી થઈ જાય તો જ્યાં અવતાર લેવો હોય ત્યાં લેવાય. એટલે સંતો જગાડે છે, જાગતા રહેજો, તમારું ધ્યાન તાંબીમાં ધરજો તો તમારે ક્યાંય બીજે ફાફા મારવા નહીં જવા પડે. મારી વાણીને આપીને વિરામ કરું. જય સતગુરુ દેવ. આપણે માથે લઈને કઈક ફરીએ છીએ, માથાનો વજન નીચે ઉતાર દેવાનો, ગુરુ ચરણમાં મૂકી દેવાનો, એટલે જે ડાયરેક્ટ કનેક્શન છે એ લાગુ પડી જાય. બસ એટલું સમજવાનું છે. મનુરામ બાપાનો ખૂબ ખૂબ આભાર. હવે પછી હું હરદાસપુરથી પધારેલા પૂજ્ય પ્રકાશગીરી બાપુને વિનંતી કરું, એ પણ અમૃત વાણીનો લાભ આપે. પ્રકાશગીરી બાપુ. એટલે સોહમ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. મને નવાઈ લાગે કે 3 ભાઈઓ ભેગા થઈને જે કામ કર્યું છે, પણ પાછળ નામ જોયા વિજય બાપુ, પારુલબા, રંજનબા ને કાંતાબા. એક તો નક્કી છે કે નારી જો સહકાર ના આપે તો નરેકલું કશું કરી શકે નહીં. એટલે હું ત્રણેય પારુલબા, રંજનબા અને કાંતાબાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું, અને બધી જ સભાને કહું છું કે તારીનો ગડગડાટ કરો બાપ. વિજય બાપુ, મેં તો એક નક્કી કર્યું છે, સંતોના ચરણમાં રહેવું, સંતોની સેવા કરવી, સંતોના દર્શન કરવા. નાત જાતમાં મેં ઘણું બધું જોયું, ઘણું વિચરણ કર્યું. એક હજી નરસિંહ બાપુ કહ્યું કે ભેદ પંક્તિ છે. વર્તમાનમાં જે સંતો ભેદ રાખે છે ને, હું વિજય બાપુ તમે જે બોલ્યાની ટેકો જાહેરમાં આપું છું સાહેબ, કે જે સંતો ભેદભાવ રાખશે એ સંત નથી, એ સંત છે સાહેબ. અને ભેદ રાખે છે જે, એ સંત નથી. અને બીજું, સંત જો જાય, જે પરિવર્તન આવવું જોઈએ, અને સંતની આજુબાજુ રનારા જો તમાકુની બીડીઓ પીતા હોય તો સમાજને હું ચેન્જ કરી શકીએ આપણે. જે આ પાછળ બધા જ સંતોના ચિત્રો છે. રોહિદાસ બાપુ ત્યાં ગંગા કિનારે ના ગયા, બેઠા બેઠા કીધું કે માં ગંગાને આ અર્પણ કરજો મારો ટકો. માં ગંગા 12 હાથીને તમને પ્રમાણ આપશે. સાહેબ, આ સંત કહેવાય. મેં તો નક્કી કર્યું છે, બસ સંત જ્યાં જાય ત્યાં અજવાળું થવું જોઈએ. આખો સામે બેઠેલો સંત, સામે બેઠેલો શ્રોતાગણ. વિજય બાપુ એવું હર હેડ્યું હ, હું તો બધું જોઈ રહ્યો હું. આ તો તમે આલ્યો તે બોલું, પણ સંતોએ ઘણા એવા સંતો છે કે પોતાનું જ કર્યું, અને આજે હજી લોકોનો ઘર નો નરિયો ઉડી ગયો, પણ બીજું નવું નથી થયું. હું તો એમ કહું છું કે સંત જો જાય તો ચેન્જ થવું જોઈએ, સંત જો જાય તો શિક્ષણ વધવું જોઈએ, સંત જો જાય તો સમાનતા વધવી જોઈએ. હું તો નિત્ય કબીર સાહેબ ને યાદ કરું છું, દયાલ સાહેબ ના સાનિધ્યમાં રહું છું. અને મેં તો વિજય બાપુ છેલ્લું એટલું જ કહું છું કે જો મારી મીરાને કૃષ્ણ પ્રાપ્ત થયો હોય તો મારા રવિદાસ બાપુની કૃપા છે સાહેબ. મજા આવો તો તારી પાડજો. જેટલા મહાન સંતો છે ને, જો એ સમાજ એ સંતો મેઘવાર સમાજના સંતોનું શરણ પકડ્યું છે, એટલે આજે ગાડીઓ એમની ભમભમાટ દોડે છે સાહેબ, પૂરપાટ દોડે છે. એટલે એક નક્કી છે, વિજય બાપુ છેલ્લી એક જ ગઈકાલે એક મહાપુરુષને ગયો તો મેં
છે એટલે આટલું જ્ઞાન થયું છે. મેં વધારે એક પ્રશ્ન પૂછો કે કદાચ મેં દ્વાર સમાજના સંતો ભેગું નહીં રહે અથવા તો ગુરુ નહીં બનાવે તો ઈ અલગ પ્રાપ્ત થશે. તો મને 3 વખત કીધું કે મેં દ્વાર સમાજના સંતોનું સાનિધ્ય નહીં લે, એમનું શરણ નહીં લે ત્યાં સુધી અલગ પ્રાપ્ત નહીં થાય, નહીં થાય, નહીં થાય સાહેબ. બસ આ સ્ટેજ ઉપર જેટલા સંતો છે બધાનો હું તો બાપ છું, તમારો દીકરો છું, પણ મને આશીર્વાદ આપજો કે વિજય બાપુ વિજય બાપુ એટલે વ્યાપક, વિજય એટલે વિષ્ણુ, વિજય એટલે બધું જ વ્યાપક. અને ઈ પ્રકાશ રૂપિયા બિંદુ તમારામાં સમાઈ જાય એ જ પ્રાર્થના કરું છું. બધા જ સંતો બસ મારા પર 2 હાથ રાખજો. અને બીજું સમાજ એક સમાન થાય એ માટે મારી જે આ પ્રયોગ લઈને નીકળ્યો છું. બસ રોટલો ને ઓટલો એક, સમાજ એક. અને બીજું આજે અહીં ગતગંગા બેઠી છે એ બધા એક સમાન એક વિચારના સંતો છે, ત્યારે આ સંતોના ચરણો વંદન કરી અને સૌ બધા મને આશીર્વાદ આપજો. બીજું કાંઈ નહીં. હરદાસપુર ઋષિ આશ્રમ છે, મારા બાનો આશ્રમ છે, હું નોકર થઈને રહું છું ત્યો. અને આ જેટલા સંતો છે ઘરવાળો હાથી આવ્યો અહીં પાછો, ચિંતા ના કરતા, બરાબર? સોય છે બાજુ હા, હાથ ઊંચે કરો ગીતાબા. હા, તો અમે બી નક્કી કર્યું કે કોઈ પણ સંપ્રદાયના સંત આવે તો સાહેબ એ આવીને પેલા ખાટલા ધરાઈ જવા જોવું, એ આવીને પેલા જમવાનું તૈયાર થઈ જવું જોઈએ. એ જે તારા આગળ પૂછીને જે કોઈ આવે તો આવ કારો મીઠો આપજે, તમે બધા મારે ઘેર આવો, એ જ મારી આશા છે, આશા છે, આશા છે. ધન્યવાદ. એને બહુ સરસ વાત કરી ભાઈ. વાડી છે વાડી, સત ધર્મની વાડી, સનાતન ધર્મની વાડી. એમાં આદિકાળથી લઈને આજ સુધીનો ઇતિહાસ છે. દાહો પાઠ હોય, વિહો પાઠ હોય, પચમ્યો પાઠ હોય, 33 જ્યોતનો હોય, એકેશ્વરવાદનો પાઠ હોય. સાહેબ ગમે એટલા પાઠ હોય, રામાપીરનો હોય કે જ્યારે અલગ ધણીનો હોય, પણ એ પાઠની અંદર સાહેબ ફુરડા લેવા ક્યાં જવું પડે સંતોને ખબર હોય. 4 વાડી છે, 4. એ વાડીમાં ખબર નહોતી ત્યારે ફૂલ લેવા મોકલ્યા હતા. કોણે મોકલ્યા હતા? માલદે રૂપાદેન મોકલે તે જા વાડીના ફૂલ લઈ આય. એ ચંપા મોગરાના ફૂલ લેવા નહોતી ગઈ વાલા, એ ફૂલ ક્યાં લેવા ગઈ હતી? એ સંતોને ખબર છે બધાને. બાપુએ જે વાત કરી કે જે આદિકાળનો ધર્મ છે, અનાદિનો ધર્મ છે, સનાતન ધર્મ છે, એ 4 વાડીમાંથી જ્યાં સુધી આ વાડીનું ફૂલ ના ઊંઘે ને વાલા, ત્યાં સુધી એની ભક્તિ અધૂરી છે. ત્યાં સુધી એમ ના કહી શકે કે કાલે હું એટલા વાગે જવાનો છું. સાહેબ એ બેન જો એ મારી શકે, સચોટ વાત એ કરી શકે કે જેણે 4થી વાડીનું ફૂલ સૂંઘ્યું હોય. અને એની વાતને હું ટેકો આપું છું. આજ સુધીના જેટલા મત પદ સંત સિદ્ધાંતો થઈ ગયા, સંતો થઈ ગયા, એમાં જેણે 4થી વાડીનું ફૂલ સૂંઘ્યું છે ને સાહેબ, એને આમ બેજો માર્યો છે, એને ટાઈમ આપ્યો છે કે કાલ એટલા વાગે આ દેહ નથી રહેવાનો. સાહેબ એ વાડીનો પ્રતાપ છે. એ સતની વાડી કયો, એ મહાધર્મની વાડી કયો, એ સનાતન ધર્મની વાડી કયો, એ બીજ ધર્મની વાડી કયો, કે મહાપુરુષે જે નામ આપ્યા છે અલગ અલગ એ ધર્મની વાડી છે. અને એ વાત લઈ અને આ સંતો મહંતો મહાપુરુષો નીકળ્યા છે. સાહેબ તમે વિચાર કરો કે 4 યુગની અંદર ચોરંગીનાથ હોય, આદિનાથ હોય, ગોરક્ષનાથ હોય, મચ્છન્દ્રનાથ હોય. અરે સાહેબ ઈ વાડીની વાત કરતા હોય તો તમે હું તો કઈ વાડીના મુરા, સમજાય છે? અરે ગણપતિ શંકર મહાદેવ જો એમ કેતો હોય કે આરે વાડીના ભમરા તું લઈ આવ્યું ભમરની વાત, અગમ ઘરથી આવી એકલીને પછી ચિતાવવા બ્રહ્મ કેરી કપાટ, આદિનો ભમરો અનાદિ બેઠો આતમ રામ. ગોરક્ષ ને મચ્છંદર એમ કે આદિ પુરુષની વાત આ તો 4થી વાડીમાં જઈ પડી અને ત્યાંથી લાવે તો મારી દેહ પાછી થાય ખડી. આ વાત છે સાહેબ, આ કોણ સમજે? કોને આગળ જઈને કેવું? આ દિલડાની વાત ક્યાં જઈને રેડવી? સાહેબ મોટા મોટા મત પંથ અને સિદ્ધાંતો ચાલે છે પણ સમજનારા ઓછા છે. અને જે કઈ સમજ્યા છે અહીં બધા બિરાજમાન છે. એટલે ખૂબ ખૂબ આભાર પ્રકાશગીરી બાપુનો. બહુ સારી વાત કરી, સનાતન ધર્મની મૂળ ધારાની વાત કરી, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, આભાર. હવે હું ઉત્તમદાસ સાહેબ બોરીસથી પધાર્યા છે,
કબીર આશ્રમથી ગાદીપતિ અને ડીજી વણજારા સાહેબના સગા બેન છે, એમને વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર ઉત્તમદાસ સાહેબ. જગ્યા ભૌમ કી જય, અનંત કોટી સંત મહાપુરુષો કી જય. તો આજે આપણે અહીંયા બધા એકત્રિત થયા, સંતોના દર્શન થયા અને અમૃતબા બધા એમના પરિવાર બહેનો જોડાયેલા બધાની જે વિજય સાહેબની જે અમને બધાને તેડાવી એકતા કર્યા અને પરમાત્માના દર્શન કરાવ્યા. તો કે સત્સંગની એક ઘડી આદિ મેં પુણ્યાદ, સંગત કીજે સંત કી કટે કોટી અપરાધ. તો સત્યને પ્રગટ જે જેને કર્યું, જે જેના પોતપોતાના વક્તા પ્રમાણે બોલી ગયા છે, સત્સંગ થઈ ગયું છે. એક ઘડી આદિ મેં પુણ્યાદ, સંગત કીજે સંત કી કટે કોટી અપરાધ. તો જે વક્તાઓ પરમાત્માઓ બોલી ગયા છે, બહુ જ સારું બોલ્યા. ખૂબ ખૂબ આભાર એમનો, ખૂબ ખૂબ આનંદ મંગળ. કે ચિતાવણી ચિત્ત લાગી રહે, આ ગતિ લખે ન કોઈ, અગમ પંથ કે મહેલ મેં અનહદ બાણી હોય, નામ નેણ મેં રમી રહ્યા જાણે વિરલા કોઈ, તાકો સદગુરુ ભેટિયા તાકો માલમ હોય. તો ઝંડા રોપા ગેબ કા દો पर्वत के बीच, साधु पिछाने शब्द को दृष्टि कमल कर मन. તો આ શબ્દ પ્રમાણે બધા પરમાત્માને જે જેને પરમાત્માને પ્રગટ કર્યા, સદગુરુના ચરણોમાં રહ્યા, એ બહેનો, એ ભાઈઓ અને એ માટે મહાન સંતો પરમાત્માઓ જે વાત એક જ કરી છે. ઘરમાંથી જ આપણે પરવારી અને ઘરમાંથી જ પહેલા તો એકતા રાખવાની, પ્રેમ ભાવ પરમાત્માને એકતા ઘરથી જ ચાલુ થાય છે. તો આ એકતા કરી તો આપણે બધા અહીંયા બધા ભેગા થયા છીએ. તો ખૂબ ખૂબ આજે પ્રસંગ કર્યું છે. 3 ભાઈઓનું નામ આવે છે, એમના પત્ની ધર્મપત્નીનું નામ આવે છે. એમને ખૂબ ખૂબ આભાર કે આવી ઘર ઘર જઈ અને અમૃતાબા અને આ વિજય સાહેબ એકના સંતોના ઘરે જઈને આમંત્રણ આપે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બોલો સદગુરુ સાહેબ કી જય. ઉત્તમ સાહેબને 4 ભાઈઓ, 3 આઈપીએસ ને 1 આઈએએસ. સાહેબ અભિમાન લાગે છે? નકર ભાઈ પટાવાળો હોય તો બેન તો 3 ફૂટ તો વધારે સંપલ ફેરતી હોય, આમ ઊંચી હાલતી હોય. આ મેં જોયું છે, સાચી વાત કરું છું. ભાઈ પટાવાળો જ હોય, ઘરવાળો કાં તો ભાઈ ખાલી પટાવાળું હોય, એમાં તો આજુબાજુ વાળાઓને પટાવાળા કરી નાખે. આ ઉત્તમદાસના 3 ભાઈઓ આઈપીએસ, 1 ભાઈ આઈએએસ અને પોતાનો દીકરો પીઆઈ. તો સાહેબ એમ કે છે કે અમે તો ગત ગંગાના દાસ છીએ. સાહેબ ખાલી અમને ફોન કરી દેજો, અમે આવી જાઉં. અમારા આંગણે ધક્કા તમે સંત થઈને હું કામ ખાવ છો? સાહેબ આ નિર્મળતા લાવવાની જરૂર છે. અને આવી જાય ને તો પછી આ ધંધો, આ બધા મહેનત કરે ને કાંઈ કરવાની જરૂર રહેતી નથી. એટલે ખૂબ ખૂબ આભાર ઉત્તમદાસ સાહેબનો. હવે પછી હું રામદેવ પીર મંદિર માણસાથી પધારેલા 1008 મહામંડલેશ્વર શ્રી સ્નેહલગીરીને વિનંતી કરું, એ પણ પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર સ્નેહલગીરી માતાજી. ધર્મસભામાં બિરાજમાન સર્વેના ચરણોમાં મારા જય ગુરુ મહારાજ, તેમજ સર્વે સંતોના ચરણોમાં મારા જય ગુરુ મહારાજ. સત્સંગ કરવા મોટો કોઈ બાકી રહ્યું નથી, કારણ કે સંતોએ એટલી બધી વાતો કહી દીધી, એમાંથી એક શબ્દ આપણા પાસે જો મનમાં ઉતરી જાય તો, કારણ કે મનનો તરત જ ઉદ્ધાર થઈ જાય. ઉદ્ધાર તો આપણા મનનો જ કરવાનો છે. આપણે ખુદેડાવાળા બાપુએ મસ્ત વાત કરી કે બ્રહ્મ અગ્નિ કને કહેવી, કારણ કે આ સંતોના જે શબ્દો છે એ જ બ્રહ્મ અગ્નિ, એના સિવાય કોઈ બ્રહ્મ અગ્નિ કહેવાય નહીં. પછી બાપુએ વાત કરી અવલ કવલની સાધનાની વાત કરી, એ પણ કારણ કે અવલ કવલની સાધનાની ખબર ના પડે તો આવા મહાપુરુષોના જોડે જઈ એમનું એડ્રેસ લઈ લેવું, એમના જોડે જઈ આ અવલ કવલની સાધના એ શું એ પણ આપણે તેમની જોડે જઈ તેમના ચરણોમાં બેસી અને નમ્રતાથી આ વાત પૂછી લેવી. તેમજ અભી હાલ માતાજીએ વાત કરી કે ભાઈ નૈણોમાં નામ રમી રહ્યું છે. તો નૈણોમાં નામ રમે કે મુખમાં નામ રમતું હોય, પણ સંતોએ કેટલી સરસ વાત કરી કે નૈણોમાં નામ રમી રહ્યું છે. કારણ કે આપણે જો આ બધું સાચું જાણવું હોય તો મહાપુરુષોના ચરણે જવું પડે. મહાપુરુષોના ચરણે જઈ તન મન ધન અને શીશ અર્પણ કરવું પડે. નરસિંહ મહેતાએ સરસ વાત કરી છે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જવું તીરથ ધામ. કારણ કે આપણી કાયા છે એ જ કાશી, અને આપણું મન છે એ મથુરા છે, અને આપણું ઘટ છે એ ગોકુળિયું.
ધામ છે, પણ કારણ કે આ કાયા દેખાય, મનની પણ ખબર પડે, પણ આ ઘટની ખબર પડતી નથી. પણ આ જો ઘટને ઓળખવું હોય તો આવા મહાપુરુષોના ચરણે જઈ અને તન મન ધન શીશ અર્પણ કરી અને તરત કહીએ કે બાપ આટલું મને સમજાવો કે આ ઘટ શું કહેવાય. કારણ કે જો ઘટની ખબર પડે તો ઘટમાં મારો નાથ રમી રહ્યો છે, અને આ ઘટમાંથી જો તરત તમને આનો અનુભવ થઈ જાય તો સાચું ભજન કરવાની ખબર પડે. ત્યારે તો કહ્યું છે કે મંદિર તારું વિશ્વ રૂપારું, સુંદર સર્જન હારા, નીલ ગગનમાં મહિમા તારો, ચાંદો સૂરજ ગાતા. કહે છે કે આ મંદિરની અંદર નથી કોઈ દેવી, નથી કોઈ દેવતા, નથી આ મંદિરને તારા, તો તું ક્યાં છુપાયો સર્જનહારા, આ શોધે બાર તારા, તું ક્યાં છુપાયો સર્જનહારા. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવનો જય. જે મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફા જુનાગઢ, એમના ગુરુવર્ય જગતગુરુ પૂજ્યવર આપ બધા હમણાં જાણતા હશો કે માતાજી છે અને હમણાં એક લેબલ છે સનાતન ધારાની અંદર મહામંડલેશ્વરનું. તો મહેન્દ્રાનંદગીરી બાપુ જગતગુરુ છે, એમના ગુરુ છે, અને એણે 1008નું બિરુદ આપેલું છે. ખૂબ ખૂબ આભાર સ્નેહલગીરી માતાજીનો. હવે 12 પંથના સંતો તો હોય, પણ અડધો પંથ કોનો હોય તમે જાણો છો? આપ જાણીએ છીએ બધા અડધો પંથ કોનો? તો જે અડધા પંથવાળા નટેશ્વર શિવ અને શક્તિનું જોડાણ કર્યું હતું, એ પંથવાળા અહીંયા એક હાજર છે, અનુદાસ સાહેબ. સાહેબ એનો હમણાંનો જ કિસ્સો છે. 56-57 વર્ષની ઉંમર છે, અને એને એમ થયું 40 વર્ષ સુધી કિન્નર સમાજમાં રહ્યા, પછી એમ થયું કે મારે ગુરુ કરવા છે. તો સાહેબ એના ગુરુએ એને એમ કીધું કે તારે ગુરુ તો હું છું, તારે ગુરુ કરીને હું કરવું? કે સાહેબ ઈ ગુરુ અલગ હોય, તમે ગુરુ બરાબર છો પણ ઈ ગુરુ અલગ હોય. સાહેબ જે કિન્નર સમાજના જે કઈ મહાપુરુષો ચાલી રહ્યા છે, કરી રહ્યા છે, એ સેવા ભાવ એનો ઉત્તમ હોય છે, એને વંદન છે. પણ એના દિલની અંદર જે વિચાર આવ્યો કે આ મારે ગુરુ કરવા છે, મારે સંતો મહંતોની સેવા કરવી છે, તો એના ગુરુને કીધું કે મારે આમાંથી તમે મને મુક્તિ આપો. તો એમના ગુરુએ પરીક્ષા કરી કે તું જેટલું બધું તે ભેગું કર્યું છે મારા ચરણમાં રહીને બધું મને આપી જા, તો તને મુક્તિ કરી દઉં. સાહેબ એની પાસે ધન દોલત જે કઈ હતી એમાં જો આ દયાલદાસ સાહેબ છે ને, ક્લાસ 1 ઓફિસર, એના સાક્ષી છે. નકર આપણે માન્ય નહીં, કાં તો જૂઠું બોલતા હોય, પણ એના સાક્ષી છે. સાહેબ કરોડોની મિલકત ખાલી સદગુરુ કરવા માટે અર્પણ કરી દીધી. સાહેબ આનાથી વિશેષ શું હોય મને કહો તો? એટલે એક ખાલી હારી હાડી કે હારી કપડાની જોડી નથી છૂટતી, અને 40 વર્ષ મહેનત કરીને ભેગું કરેલું ધન સદગુરુને અર્પણ કરી દીધું, અને કે મારે સાધુ સંતોની સેવા કરવી છે. એવા ઉજળિયા ગામથી સત્ય સનાતન આશ્રમથી પધારેલા, સત્યનામ આશ્રમથી પધારેલા અનુદાસ સાહેબને વિનંતી કરીએ એ પણ પોતાની અમૃત વાણીનો લાભ આપે. જે કઈ બોલાય એટલું બોલો, નકર ભજન બોલો, જે આપને અનુકૂળ હોય બોલો. હજી હમણાં જ આમાં પ્રવેશ કર્યો છે સાહેબ. બોલીએ શ્રી સતનામ સાહેબ જય. પધારેલા સબ સંતના દેવનો જય, વિજયદાસ સાહેબનો જય, અમૃતાબાનો જય. આજના પ્રસંગમાં પધારેલા તમામ ભાવિ ભક્તો, સાધુ સંતો, સગાવાલા, તમામ મહેમાનોને મારા દિલથી નમસ્કાર. જય ગુરુ મહારાજ. હું કઈ જ્ઞાની નથી કે તમને જ્ઞાન આપી શકું. તમે બધા જ સમજદાર અને વિવેકી છો. મારા દ્વારા બોલાયેલા શબ્દોથી કોઈને ખોટું લાગે તો મને માફ કરજો, કારણ કે હું અહીં કોઈના મનને ઠેસ પહોંચાડવા આવેલ નથી. પ્રભુએ આપણને માનવ અવતાર આપીને આ ધરતી પર મોકલ્યા છે, અને કોટી જન્મોના પુણ્યથી આપણને માનવ અવતાર મળે છે. અને માનવ અવતાર મળ્યા પછી આપણે મોહ, માયા, લોભ, લાલચ, તારું મારું આ બધામાં એવા રચ્યા બધા રહીએ છીએ કે પ્રભુનું નામ પણ ભૂલાઈ જાય છે. અહીં કોઈ કાયમ રહેવાનું નથી. જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે. આ સંસાર એક જેલ જેવો જ છે. જેમ જેલમાં એક ઓરડામાં 4-5 કેદીઓને પૂરવામાં આવે છે, બસ એવી જ રીતે આપણે એક ઘરમાં 4-5 સભ્યો રહેતા હોઈએ. તેમ જેલમાં જે કેદીની સજા પૂરી થાય છે તે ચાલ્યો જાય છે, પછી તે બાકીના કેદીઓની ખબર પૂછવા ક્યારેય પાછો આવતો નથી. બસ એવી જ રીતે જે ઘરમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે પાછો તમને મળવા ક્યારેય આવતો નથી. આ સંસારનો નિયમ છે. અહીં
આ સંસારનો નિયમ છે. અહીં કોઈ કોઈનું નથી, બધા જ સંબંધો પ્રાર્થના છે. માટે બહુ સરખાવાની પણ જરૂર નથી અને બહુ શોક કરવાની પણ જરૂર નથી. જે થાય છે તે ઉપરવાળાની મરજીથી થાય છે. એટલે બસ બની શકે તો જીવનમાં સારા કામ કરો, એકબીજાને મદદરૂપ થાવ, કોઈ દુઃખીના વસૂલો છો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો. કથની અને કરણી એક સમાન રાખો, કથની અને કરણી એક સમાન રાખો. આપણી કાયા પાણીના પરપોટા જેવી છે, તેને ફૂટતા વાર નહીં લાગે. બસ પ્રભુનું ભજન કરો, મસ્ત રહો અને જીવનને ધન્ય બનાવો. જય ગુરુદેવ. અનુદાસે તો આ બધો સંતોનો સાર એક જ ઝાટકે કહી દીધો. ખૂબ ખૂબ આભાર અનુદાસ સાહેબ તમને, કારણ કે 40 વર્ષ સુધી જે સદગુરુના ચરણમાં આપ રહ્યા છો એની બલિહારી છે ને એની પણ કૃપા કહેવાય જ સાહેબ, કે 40 વર્ષ સુધી જેના સાનિધ્યમાં રહી એની કૃપા હોય તો જ આજે વ્યાસપીઠ મળે ને. એટલે એની પણ બલિહારી અને સદગુરુ મળ્યા એનું પ્રમાણ છે. એટલે ખૂબ ખૂબ આભાર. ઉજળિયા ગામની અંદર જાજો, ત્યાં આશ્રમ છે અને દર મહિનાની પૂનમ ચાલે છે સાહેબ. ભત્રીજો 8,000 માં પગારમાં જાય છે. મને કહેતા હતા કે મારી એક દિવસની આવક 40,000 ની હતી, એક દિવસની આવક 40,000 ની. એક જ ઝાટકે ઠુકરાવી દીધી કે મારે આ ધંધો કરવો નથી, સંતોની સેવા કરવી છે સાહેબ. એનો ભત્રીજો છે અનુદાસનો, એને 8,000 પગારમાં નોકરી કરે છે અને 8,000 માંથી આશ્રમ ચલાવે છે. દર મહિને પૂનમના દિવસે સાહેબ ત્યાં ભોજન ભાવ હોય છે ને કેટલા સંતો જમે છે પૂનમના દિવસે જાજો તો ખબર પડી છે. ભાઈ નથી ને બાઈ નથી. એનો મતલબ હું એવો નથી કહેવા માંગતો કે જાતિવાદ ઉપર નહીં લેવા જવા માંગતો, પણ જે નથી કાંઈ એ બધું કરી શકે છે. તમે હું શું કરવા ઘટે? આપણે કેટલું કરવું પડે? આપણે શું કરવું પડે? સમજાય છે ને મારો ઈશારો? તો ખૂબ ખૂબ આભાર અનુદાસ સાહેબનો.